અરવલ્લી જિલ્લામાંથી 30 જૂનના રોજ અભયમ ટીમને ઉત્તર પ્રદેશની માનસિક બીમાર મહિલાને બચાવીને ભારત સરકારના સખી વન સ્ટોપને સોંપી હતી, જેને પરિવારજનોને સોંપવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાની સુરક્ષા માટે વ્યાપક પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં જોવા મળ્યું। ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના હાથરસની એક બે સંતાનોની માતા 20 દિવસ પહેલા ગુમ થઈ હતી। તે ગુજરાતના મોડાસા ખાતે 4 રસ્તા વિસ્તારમાંથી અભયમ ટીમને મળી હતી, જેને ભારત સરકારના સખી વન સ્ટોપ કેન્દ્રને સોંપવામાં આવી હતી। ટીમ દ્વારા માનસિક બીમાર મહિલાની દવા કરવામાં આવી। ત્યારબાદ સખી વન સ્ટોપ અલીગઢ ખાતે સંપર્ક કરીને તેના પતિનો સંપર્ક કરી પરિવારને સોંપવામાં આવી। मेरा नाम सुरजीत है। मैं हाथरस से आया हूँ और यहाँ मेरे पास फ़ोन किया है और बहुत सा नंबर आ गया, तो जिससे मुझे मालूम पड़ चुका कि मेरी घरवाली यहाँ पे है, इसलिए मैं यहाँ पे आया। और मुझे यहाँ पे ये वहाँ से घर से निकल आती है मानसिक दवा मूड की वजह से। जी जी यूँ समझो। અહીંયા 30/6/2025 સાંજે 8:44 એક જાટલ સીમા સુરજીત કરીને એક બેન આવ્યા હતા। એમની અમે સાયક્રાટિક સારવાર કરાવી, સાર્વજનિક હોસ્પિટલમાં એમની મેડિકલ તપાસ કરાવી અને થોડા દિવસના અંતે બેનને પોતાનું સરનામું કાશીરામ ઉત્તર પ્રદેશ જિલ્લો અલીગઢમાં આપ્યું હતું। અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાંના, અને બેનના હસબન્ડનો નંબર મેળવ્યો હતો અને આજ રોજ અમારા કાઉન્સિલિંગના પ્રયત્નોથી આજે રોજ એમના હસબન્ડ એમના પતિ અહીંયા બેનને લેવા માટે આવ્યા છે અને આજે એમનું છેલ્લા 25 દિવસ પછી બેનનું પતિ સાથે પુનઃસ્થાપન થયેલું છે।